હાલો રામ રામ સીતારામ હર મહાદેવ કેમ છે બધા મજામાં? મંજુ ઘાટે સુરવાડી બેઠી બેઠી પગ દુખે છે. હાલો તો આપણે દૂધ દઈએ પછી આગળ તમને ગામનો વિડીયો દેખાડા ગામમાં કામ કેવું છે અમારે. હાલો તો આપણે જઈએ ગામમાં કઈ મંદિર જે હોલતો ભાઈ. હાલો તો આપણે નીકળીએ દૂધ દેવા. હાલે જ આવે છે મોટરસાઇકલ હમણાં બંધ કરી. હાલો તો હું નીકળે ગામમાં દૂધ દેવા. મંદિર ને અમારે હોરી થાપો હોરી અહીંયા થાય હોરી ના થાય. એ જે મહાદેવનું મંદિર છે એ આગળ છે. જીવનભાઈનું ગોડાઉન છે, ફર્નિચરનું કામકાજ કરે. અમારે એમલા તો જાય હું દૂધ દઈને ભાગે ને અમારે લખું બેઠા જાડેજા સાહેબ. અમારા જખરોભાઈ કંટી આકે બહુ સારા દરણે ધરે. કોઈને ધરાવવું હોય તો પણ આવી જાઓ. અમારું ગામ આખું શંકર બાપાનું મંદિર જો પેઠાણ કામકાજ લે અટાણે. અમારા બોકવા તો બેઠા ને અમારા ભરતભાઈની દુકાન ચામુંડા પાન. ફાકી બહુ સારી જોડે મસ્ત એ ગોઠવાય બધું ફૂટને. અમારા વિક્રમભાઈની દુકાન. ગરબી અમારે તો આ થાય શોખમાં. હા ચાલો મેં લઈ લીધા બિસ્કુટ ને અમારે તો એ પાણી છૂટે પીવું હવે એ બસ સ્ટેન્ડનું પછી કોઈક દીક ઉતારી જાય એટલે એ ખોરાક. હાલો તો હું ભાગી ગયો ગામમાંથી દૂધ દઈને ને મંદિર ચા મૂક્યો ને તમારો તો કામ કરે ઠીક નો જો હાકર કંઈક કહે તમને બધાય નહીં. વડાયો દીકરો છે કામ કરે બધું તો દૂધ દેવો ભીનું દોયું અહીંથી નાગભાઈ જાવું પતરા ચડાવવાથી પછી આવે પાણી કહી દે નીણું કહી દે પછી વાટવા જાય ગદો વાટ કે એમાં તો દુનિયાનું કામ કરે માર. અમે બેચ્યું ખાઈએ એકને કરતી ત્રણ ખાઈએ બધા જાય સીતારામ. હું તડકો ખાસ પગ દુખે તી અટાણામાં તડકે બેઠી હોય છે ઘડીક વાર સારું રહી બે હાથી. હો દાયરા સીતારામ. ચાલો તો આપણે પછી મળીશું નહીં હતી ચા પાણી આવે પછી. જો જેની તડીકો લીએ ની થોડીક હમણાં માંદી છે એનું દરદ કાં લઈ જવું તો. હાલો તો આપણે નાગભાઈ પૂગી ગયા. નાગભાઈ માતાજી જરાય દેખાય. હાલો હું આવ્યું નાગભાઈ દર્શન કરવા. હું તો સળા દીધા પૂગાનું હું તો દર્શન કરવા. હવે તમે બધા દર્શન કરી લીધા નાગભાઈ માતાજીને.
હાલો તો અમે સળા દીધા દેખાડા તમને જો બીજો હોલ બને નાગભાઈ રહેવા હતું માણસ બહુ સાથે આવતા સળાવીને ભાગવા માંડ્યા બધા ને અમારા ફિલ્ટર નાગભાઈ માતાજી હાલો તો આપણે ભાગીએ આવો ને અમારે જખડો કાકો રખડો કાકો બેઠો હતો લોડર ઉપર તો બોલો બે શબ્દ ગમે બોલો ચાલો તો આપણે સડકા ને ભાગીએ ઘેર હાલો તો હે ને અમે માધુપેટથી આવતા રહ્યા અને હે ને કંઈ વિડીયો શૂટ નથી થયો કામ હતું તે પતાઈ ગયું અને હે ને ભગત ગોએ ઢોરની પાણી કરવા અને હું હે ને આખુંમાં પવન ગીરે કો બધાયો ને એ હું જરાક વાર પોરો ખાઈ લા અને પછી અમે ખાઈ લઈએ ભગત પાણી કરી લઈએ એટલે હાલો તો હે ને અમે તારુકના 4:30 વાગ્યાના ખેતે રહેવા એક ગદપનો ઈવડો મોટલો વાસણ ભગત નાખી ગયો ના ફરી બાર પૂરા હશે હું ખાઈને જાઉં મકાઈ ઠાવકી થઈ ગઈ હા એમ પણ ગદર વાઢે ને વાઢ નાખવાનું છે આપણી વાત તો કરેલ જ છે લીલાડો દુખી જ નહીં અમારે વાટિયામાં પાસે બે ત્યાં રાખીએ હા પાછા તો ફેર ઉડીએ નાખે પાણી કાઢે નાખી પાણી વાટ દે વાટ આવે એટલું દુકાન ની ગદપ છે કે એક ઉપર છે ને ગદપ ને વારા ફેરથી વઢાતું હોય ને એટલે હા હાલે હલો ભગત ની ચડાવતા આપણી મોટલી ઉપાડતા નથી હા મોટલી તમે ન ઉપાડો સડા કારક તે હું સડાવતા ન કરતી એકલો જ વાટિયાને ભારી સડાવી એવું હે ભગત ની વાળ ને કપે નહીં ખાય માથું હા હું આવ્યો ને નથી કીધું હવે કપી દે કે દે કીધું હું કેવો છે કોઈ તો મોવારા દાઢીને કરાવી ગયો અને સંન્યાસ લેવા ના પડી કે સંન્યાસ ન લેતો મારા હમ છે સંન્યાસ લેતો માથું પર એક સંન્યાસ લેતો મારા હમ છે પછી મેં ન લીધો સંન્યાસ જો રાણી મારું વિખે નાખી ભારી આવા થઈ ગયું જો ગાઈસ ભારી મી ગડબડ કરી નાખી હાલો તો ઘેર ભાગશું હા ઘેર ભાગશું ને જો અમારે કાંઈ એલું જોવા ન જવું પડે સાઈડમાં રહેતા આ વ્યૂ જોવા હાટું ઘણા કાંઈ ને કાંઈ જાય અમારે આ ગામડામાં જ જો વાગ્યું પછી મકાઈ પછી ગદપ પછી ઘઉં એમાં હમણાં પાણી વાળવાનું છે એવો દાખલો પડીએ દાખલો એવો નહીં પડે બેઠા બેઠા જ પાણી વાળવાનું ઉરિયાને ઉપાધિ નીકળે પછી હા ઉરિયા એવું છે ચાલો એ ઘેર ભેગા થઈ જાય વેલો બાર પૂરા છે ને આ મોટું જો આ બહુ મોટું છે પાસેથી જોઈએ ને તો ત્યાં મણી મારાથી મોટું છે જો એટલું મારાથી એટલું મોટું છે વાટી હાલો તો ભાગીએ ભગતની ચડાવતા ને હું અથવા ચાલતી થાય ત્યાં ભગત મણી તેડવા આવીએ હાલો તો હે ને મેં ઓરાનો જે પ્રોગ્રામ હતો ને તે તીખોરો કરી લીધો ને મારા હાટું દહીંઓરો બાકી છે તીખોરો કરી લીધો અને મેં એમાં લીલું લસણ આદુ ધાણા અને મરચાં નાખી દીધા થોડુંક જીરું નાખી દે તો સુગંધ મસ્ત આવે અમારે ધાણા જીરું તે પૂરું થઈ ગયું મિક્સરમાં નાખી દઉં પહેલાં આ બધું નાખી દઉં પછી ઓરો નાખી ને પછી નાખી દહીં અને ભગતનો તીખોરો થઈ ગયો ને આજે નહીં ખાવાનું વિચાર્યું પ્લાન કર્યું આજનો દીજ હાલો તો હે ને અમે ગયા કરી લીધા અને હે ને જે તો એ તને મને યાદ આવ્યું આખની કે કોમેન્ટને થોડાક જવાબ હે ને ટીમ વ્લોગમાં જ આપે દા એક દીકરીનો આન્સર રાખ્યો તો એમાંથી હે થોડાક એક તો કોઈ દી આપ્યા ને વ્લોગમાં કઈ વ્લોગમાં કોઈ દી જવાબ નથી આપ્યા આજ પહેલી વાર આપીએ તો
પેલી કોમેન્ટ હે માયા મોઢવાડિયા મસ્ત વ્લોગ. માયામની થેન્ક યુ માયામની. ને બીજી હે આરતી જાડેજા. બેન તમારા ફેમિલીમાં કેટલા મેમ્બર રહ્યો? તેનો જવાબ ભગત આપી દીધી કેમેરાની પાછળથી જ. એની એક તારો વારો આવવો જોઈએ ને. ના ના જવાબ તારે દેવાના છે. ઈ નો હાલે. ના ના તો અહીં તે અટાણે તે હાલમાં તે 5 છે ને નકર પેલા હતું ત્યાં 5 છે ને ત્રીજો છે જયેશ મેરામણ. બેન તમારું પિયર ક્યાં ગામ છે? તો મારું બાપાનું ઘર છે, ઘર એટલે કે ગામ ગામ પર કહે ને. તો રાતડી હે પોરબંદરની બાજુમાં રાતડી. બીજું હે મનોજ મોઢવાડિયા સુપર વ્લોગ. તો થેન્ક યુ. અને એક છે ભારતી ભોગેસરા સીતારામ બેન. તો સીતારામ જય શ્રી કૃષ્ણ. અને કે HET પ્રો એક નામ હે. તો એને પણ ઈમોજી આવ્યું તો થેન્ક યુ. અને જો આ એટલા થોડાક જવાબ હતા એ કોમેન્ટના નિયમ આપી દીધા. અને કુલ અટાણે અમે 5 સભ્ય હે અમારી ફેમિલીમાં. અને પેલા 7 હતા એમાંથી 2 બીનું હારે વિવ્યો ને એવમ 5 છે કુલ બધાય થઈને. અને એ કોઈ મને યાદ નથી આવતું. અને જે કોમેન્ટના જવાબ હતા એ મેં આપી દીધા. ને એવ આગળ છે ને કોમેન્ટ નો જવાબ એમ વ્લોગમાં જ આપી બ્લોગમાં દેવાના. દેવાના છે. હા વ્લોગમાં જ દેવાના હે. જોઈને હજે કોઈને કઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો કોમેન્ટ કરે હગે. અમારા ભીમભાઈ પરમાઈ એ કોમેન્ટમાં જવાબ કર્યો હોય કે તમે ભીહુન ટબરે પર કામ થયું. પણ ભાઈ કરવાનો છે પણ એ વાર છે થોડીક. એટલે બહુ આજ કોમેન્ટ આવી? ટૂંક સમયમાં થઈ જાય. આજ કોમેન્ટ આવી? ના ના એક દી કરી છે એની. ઓય ટૂંક સમયમાં કરી લઈશું અમે તબેલો. હા તો તબેલાની શરૂઆત તો અટાણે હજી કરવાની હે. પણ હમણાં એક ભી ઉતારે નાખી પાછી એટલે ધીરે ધીરે એવું કરવાની હે. એટલે થઈ જાહે થોડાક જ સમયમાં. હા હજી વાર લાગશે. એવું હે. અને જો વિડિયાનો એન્ડ કરી દઈએ તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દીજો. અને ઇન્સ્ટાગ્રામમાં હું કાંઈ કેતી જ હોય કે અમારું ચેનલ હે. ચેનલનું નામ હે MB લાઈફ વ્લોગ. અને ફેસબુકમાં પણ અમારું પેજ છે અને એમાં હે MB લાઈફ વ્લોગ. ખાલી MB લાઈફ. હા MB વ્લોગ્સ. ઈ હે ને હું ભૂલે જા કા બધાયમાં MB લાઈફ વ્લોગ હોય ને તી યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં ને ફેસબુકમાં ને તે અમુકમાં થોડુંક ભૂલાઈ જાય. તો એવું હે. અને એ હાલો તો વિડિયાનું એન્ડ કરી નાખ્યું. તો બાય બાય, ગુડ નાઈટ અને જય માતાજી બધાયની.